નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ હાજર તમારું સ્વાગત છે. મારું જે સ્માર્ટ સિટી થોલેરા પહેલા બી એકવાર ફરી એકવાર આપું છું. જો આ વિશે બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો સબસ્ક્રાઇબ ના પૂછો, બાજુમાં બેલ આઇકન બટન દબાવો, જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો આપને મળી શકશે. જે આજે હશે ને 2 હશે, ડબલ હશે થોલેરામાં. હું આજથી જ્યારે હું 18 વર્ષનો હતો, કોલેજમાં હતો ત્યારે, બરાબર, આ તમારે 52 વર્ષ, પણ 1818 શરૂ કરે એક દુકાન એસી જયારે અમદાવાદમાં સેન્ટર, એના 7 વર્ષ 7 લાખ, 8 વર્ષ 8 લાખ, ભાવ વધતા જાય. લે તે વખતે અહીંયા બી ભાવ છે, 2 વર્ષ ડબલ થશે. આ તો જબરજસ્ત છે. જે આપણે લાવાસ મહારાષ્ટ્રમાં છે એ બધે ફેલ ગયો, એ જીરોથી જ ચાલુ થતો, તોય ફેલ ગયો. કારણ કે કોઈક શેઠિયા બહાર ગયો અને વિચાર આવ્યો કે મારા સ્માર્ટ સિટી વસાવું છે, અને પવાર જે થયું અને ખીચડો. આ તો મોદીનો જ પ્રોજેક્ટ છે. મોદી જેવી તેવી વ્યક્તિ નથી, કોઈ કામ બગડે તો નથી. આ બધા પૈસા ખાતા શું થયું, આખો ફેલ ગયો. ફેલ પૈસા પછી જનરલ આગળ લડાય, નુકસાન પડે. હવે આપણે આ પ્રોજેક્ટની વાત કરીશું. હવાની વાત કરું, સ્માર્ટ સિટી વર્લ્ડમાં ક્યાંય ન હોય એવું સ્માર્ટ, બધા અહીંથી શીખીને ગયા છે. શું અત્યારે તો આપણે બોસ્ટનની વાત કરતા હતા થોડા વર્ષ પહેલા, જ્યારે થોલા નહોતું ત્યારે બીજા બધાની વાત કરતા હતા. બોસ્ટન ને બીજું કયું આપણે અમેરિકાના હતા, હા, શાંઘાઈના, સિંગાપુર, બધા બીજા બધાની વાત કરતા હતા. ભારતમાં નહીં. અરે અમેરિકા વાળા પશ્ચિમના લોકો તો કબીલામાં હતા, ત્યારે નગરો હતા, અહીંથી બધું લઈ ગયા છે અને એ લોકો સ્માર્ટ સિટી વસાઈ રહ્યા છે. આપણા ઉત્સાહમાં જોઈને આપણે આજે ત્યાં શીખવવું પડે એવી કન્ડિશન થઈ. આજથી મેં 10 વર્ષ પહેલા વડોદરામાં એક યુરોપ 1 કરોડમાં નોકરી કરે, હવે 1.5 કલાક ફેક્ટરી માટે સાંજે 1 કરોડમાં મહિને પગાર લઈ જાય. બધા 15 મેં આવું સાંભળ્યું. હવે ત્યાં સંશોધન ત્યાં થાય છે, એટલે આપણો માણસ ત્યાં જાય, પણ ત્યાંથી આપણે અહીં માણસ બોલવા પડે, ગોરા મળશે, સંશોધન આપણે મળશે. આવી કન્ડિશન આપણે થઈ ગઈ. શું તો આપણા જ છે, બધું આપણું. છઠ્ઠી કાપડ છે ને એ આપણું, એમનું નહીં, એમનું કશું જ નથી. બધું આપણા સંશોધન છે, આપણા પુસ્તકમાંથી વડે કરો કરતા હતા. આપણે મલમલ મળતા હતા, જે વીટીમાં જ પસાર થઈ જાય એમ કહેવાય, એવું ઝીણું મલમલ મળતા હતા. એને હાથ કાપીને આપણે પુસ્તકમાં સંશોધન કર્યા. ઝડપી કાપડ બનાવવાનું યંત્ર મોટા બનાવ્યા, પણ ત્યાં એ છાપ ઉભી કરી. બુદ્ધિ અમે છીએ તો વર્ષો 17 કેમ ના કર્યા? અહીંથી બધા પુસ્તકો મળ્યા, સંશોધન કર્યા, એટલે આપણે ઢપો ઇતિહાસ બીટા ફોડો ભણાવાય. આપણે એમનો ઇતિહાસ ભણાવાય, જટ પેલો જટ બીજો, આવું શીખવાડાય. એટલે શું, આપણે લઘુતા નથી, આપણે બુદ્ધિશાળી નથી, એ લોકો બુદ્ધિશાળી, એવી કઈ શું કરી હતી. અને આપણે એવું થયું, આપણે એવા જ છીએ. હવે બધું બદલાય, મોદી આવ્યો એટલે શું, ત્યાં સુધી આપણે એવું જ માનતા હતા. મોદી નહોતો ત્યારે કે આપણે યુરોપિયન બુદ્ધિ, અંગ્રેજો બુદ્ધિશાળી. હું તો નહોતો જ કહેતો, હું તો નાનો હતો ત્યારથી બુદ્ધિશાળી કીધા જ નથી. એ બુદ્ધિશાળી અહીં શું કામ કમાવવું પડ્યું? તે પોતે પૈસા આપણે બધું શીખ્યું તો અહીંથી ગયા મેનેજમેન્ટ. આ લોકો અહીંથી શીખી ગયા. તો ત્યાં સમૃદ્ધિ કેમ નહીં? અહીં થોડી કુદરત સંપત્તિ હતી. રાજાઓ મહાસભ્ય કરતા કાચું સોનું આયાત કરતા, તો ત્યારથી વસ્તુ પણ હોય છે. બુદ્ધિશાળી હોય તો લૂંટવા શું કામ આવવું પડે? પેલી વાત એ મેં બધું અહીંથી શીખ્યા. ડિસિપ્લિન મેની હતી, બધું બરાબર છે. બીજું, રાજપૂત રાજામાં નવું જાણવાના જિજ્ઞાસા સ્વતંત્ર ભાવ, એટલે આપણે સંશોધન ના થયા. અને બીજું, આપણે સંશોધન કરીશું તો બેકરી ફાડી દઈશ, એટલે આપણે સંશોધન નહોતા કરતા. હવે હું આગળ સ્માર્ટ સિટી પર મૂળ વાત ઉપર આવી. સંશોધન આપણે ગુરુત્વાકર્ષણ નિયમ એ બી આપણો એમનો નથી. ગુરુત્વાકર્ષણ ભાસ્કરે શોધ્યો, ભાસ્કર જ્યારે ભારતમાં. હમણાં મને જાણ કરી કે આ તો અમારી સંશોધન છે. કોમ્પ્યુટર બી અહીંયા શોધાયું, તો આપણે પુસ્તકો બહાર ગયા, એટલે અમે શોધ્યું ગુરુત્વાકર્ષણ નિયમ. હવે ફળ ઉપર કેમ છે વાર્તા બી કરી, અને જ્ઞાન વત્સલ છે એમાં પ્લસ સ્વામિનારાયણ સંત એ બી એમને ખબર નથી. લે બસ આવકાશ સંતો રિસર્ચ કોણ ગીટ થશે? બીજું, ચંદ્ર પર કોઈ ગયું નથી. આજે ભારતમાં સંશોધન ચાલે, એ બી હું કહી દઉં. જૈન સાધુ ચર્ચા કરી અમેરિકાના સરકાર સાથે, એટલે કેને ફેંકી દીધો, કેને મારી નાખ્યો, સાચું બહાર ના આવે. ને રણની માટી હતી. ચંદ્ર શાસ્ત્રમાં લખ્યું છે, અને હિન્દુમાં યોગી પુરુષ ના પડી છે, જૈનમાં તીર્થંકર ના પડી છે. ચંદ્ર કોઈ જઈ ના શકે, જશે બી નહીં. હવે બીજા ગ્રહ પર ઘણી વાર જઈને આવતો હોય અને ચંદ્ર માની બેસા હોય. મંગળ ગ્રહ, બીજા ઘણા ગ્રહ છે કે ભવિષ્ય ત્યાં જશે અવકાશમાં, લોકો ચંદ્ર જ માનશે. ચંદ્ર પર કોઈ ગયું જ નહીં. બ્રહ્મ પર ઈશ્વર લે કે જો માણસ ચંદ્ર પર જઈશું ફાળું કેમ ના થાય? ના સર, પેલો બી ચંદ્ર પર કરે. હવે સંતોષ માનવા કેવી રીતે? તમે તમારા નોલેજ નથી તો માનવું કેવી રીતે? બ્રહ્મગુસ્વર વિદ્યાલય ત્યાં લખ્યું છે, માણસ ચંદ્ર પર જઈ શકે, માણસ પોતાના હાથી, તો ફલાણું કેમ ના થાય? ફાળ ના થાય, પણ ચંદ્ર ગયું જ નથી. હવે આગળ ના નસલ પર ચંદ્ર પર માને છે તો સંત રાજા દીક્ષિત એ બી ગુરુ સાથે માણસ ન્યૂટન માને છે. ન્યૂટન શું જેવું શું, એને કોઈ શોધ્યો જ નથી.
હવે આગળ આપણો આવિષ્કાર ચોરી લીધો છે, ન્યૂટન સંશોધન નથી. હવે હું વાત કરું, ચલો હવે આપણે સ્માર્ટ સિટી પર જઈએ. યુરોપમાં કબીલા હતા, ત્યારે અહીં સંસ્કૃતિ હતી, સિંધુ ખીણની સંસ્કૃતિ, સભ્યતા એની સ્થિતિ, ત્યાંનો વિકસિત. હવે આગળ લાવા સિટી ફેલ ગયું, ગમે તે કારણસર ભ્રષ્ટાચાર, તે હું સંશોધન મારું બાકી છે. હવે આ વાત આ મોદીનો પ્રયોગ છે, ફેલ ના જાય. મોદી એક શક્તિ છે, પહેલા વાત છે, વિચારજો. કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એને એટલા માટે પસંદ કરી કે 68 બોલો થઈ છે. હવે વિદેશ તાકાતનું ટક્કું કેળ છે, જવાહરલાલ 73 ગીનોમાં લઈ ગયા છે. અને હવે આને પહોંચાતું નથી. અહીંયા હુરજવાળા જાણે, નહેરુ જાણે, ત્યાં અહીંયા મહેબૂબા જાણે, કોઈ ખબર જ નથી અને શું છે એવું. નવા જજો વકીલો ખબર, મોદી એમ સોલ્યુશન લાવે, મોદી જોન ખબર પડી આ વસ્તુ આ છે, મને તતરાઈ નાખે, નાબૂદ થઈ. મોદી એક શક્તિ છે. એ તો 300 ગયું, આમાં લાંબો થઈ જશે. યુટ્યુબ જો 330 મેં લખ્યું છે કે શું બુદ્ધિ તોડાવી છે મોદી સાહેબે 300 નાબૂદ થયા કરવા માટે. મોદી એક શક્તિ છે, એ વિદેશ ટાંકામાં ટકી શકે. શું 10 વડાપ્રધાન એક મોદી સાહેબ, કોઈ આટલું નોલેજ નહીં, દેશ દેવદૂત છે, શક્તિ છે. આપણે મજબૂત ગમે હવે તો ડફળ અમેરિકનો હોય ને બરાબર, તો આપણે બહાર હોય તો આપણે દવાઈ શકે. એટલી બધી ભૂલો કરી 70 વર્ષ સરકારે, અગાઉની સરકારે. એટલે શું આપણે બધું સિસ્ટમથી ખારે કરી નાખી, બધું એટલું બધું ખરાબ કરી નાખ્યું. એટલે એની આપણે ટક્કર લેવા માટે જોરદાર માણસ જોઈએ. એટલે અમેરિકાના 10 ભેગા કરતા મોદી ભેગો થાય. શું વિશ્વના 10 ભેગો, ગમે એટલા બુદ્ધિશાળી, એટલે બધા પછડાય, બધા ધ્રુજી ઉઠાય મોદી સાહેબ. કેટલું બધું ધ્રુજાય. હવે હું વાત કરું આ મોદીનો પ્રશ્ન. મોદી એક શક્તિ છે. કુલસા શાસ્ત્રીને 415 પાસે આવડે છે. કેટલી? 415. હાલમાં છે ઉમરાળાની, મોટાની ઉમરાળામાં જ્યાં પાકું તો વાસાડી જાય. જૈનની આત્મસ્થિતિ 200 દેશો, 215 ટાપુઓ, 415. મોદી એ તાકાત ધરાવે છે. એટલે મોદી એક શક્તિ છે રાજકારણ દ્રષ્ટિએ, જબરજસ્ત, ન ભૂતો ન ભવિષ્યથી એવું કહેવાય છે કે પેલા થયો ને તો થશે ને, શક્તિ આવી એટલે બરસો પરવાપવાનો છે કે આ તો તંત્ર હાવ ફાડે ગયેલું છે, કેટલું બધું નુકસાન થઈ ગયું છે. મોંઘવારીના મેં 28 વિડીયો આપ્યા છે, જોજો એટલે ખબર પડશે. હજી મોંઘવારી હું આપવાનો છું. કેમ મોંઘવારી હતી? યુરેનનું સંશોધન બંધ કર્યું, વાજપેયી ચાલુ કરાવ્યું. યુરેન લિથિયમ આપણે છે નહીં તો મોદીએ ચાલુ કરાવ્યું. 45,000 મેટ્રો જેવું કર્યું કે જે સબસિડી જગ્યા બોન્ડ આપ્યા, બોન્ડ ચાલુ કર્યા. એટલે 45,000 પેટ્રોલ જેવું લોન આપી બેંકો ખાલી કરી. એટલે દેશમાં મોંઘવારી વધે. હવે મોદી ઘણું મોટું સરસ કાર્ય સ્માર્ટ સિટી ધોલાવ્યા. હવે એનો આપણે મૂળ વાત કરાય છે. હવે આપણે મૂળ વાત પર જઈશું. આ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 8 થી 9 લાખના ખર્ચ પેલા મળતો હતો. હવે એ છે અત્યારે 25 લાખમાં, 25 થી 25 લાખમાં 6 મહિને પછી ચેન્જ થઈ જશે. એસિડેન્ટ એરિયા રેરા 27,000 સ્ક્વેર ફૂટ 23 લાખથી 31 લાખમાં મળી જશે. કાદીપુર ધોલેરા એક્ટિવેટ. ભવિષ્ય ઝલક મુંબઈ, દિલ્હી મુંબઈમાં 2 કરોડની આબાદી. બેંગ્લોર, કલકત્તાના પોલ્યુશન ઘણું બધું, ટ્રાફિકનું નિયમન, પાણી એકઠું થાય, સુએજ સિસ્ટમ, વેસ્ટ મેનેજમેન્ટ, બધા પ્રોબ્લેમ છે. મેડિકલ, હેલ્થ, પીવાના પાણી બધા. રહેવાનું કમા મળે લોકો જે જાય. હવે પ્લાનિંગ બેસી પડે. સ્માર્ટ સિટીમાં શું 3 વસ્તુ: ઇકોનોમિક, જોબ. એટલે શું? જોબ છે, ધંધા છે, એન્વાયરમેન્ટ અને સેફ્ટી અને ફેસિલિટી. અને આ 3 વસ્તુ એટલે સ્માર્ટ સિટી કહેવાય. આમ તો ઘણા બધા સ્માર્ટ સિટી ઘણું બધું આવે. 3 મુખ્ય વસ્તુ જે કઈ તકલીફ જ ના હોય. વેસ્ટ મેનેજમેન્ટ, પોલ્યુશન, આ તે ટ્રાફિક, અને સ્માર્ટ સિટી કહેવાય. હવે જો રિસર્ચ મુજબ સિંગાપુર, દુબઈ, બોસ્ટન, આપણે એની વાત કરતા ત્યાં સારી સગવડ, વેસ્ટ મેનેજમેન્ટ, કોમ્યુનિટી હાઉસ બધું જ છે ત્યાં. શું અભ્યાસ ભણાઈ જશે. હવે બ્રાઉન ફિલ્ડ એટલે શું? સ્માર્ટ સિટી બે આવે, 2 રીતના હોય. એક બ્રાઉન ફિલ્ડ સ્માર્ટ સિટી અને ગ્રીન ફિલ્ડ. હવે બ્રાઉન ફિલ્ડ એટલે પેરેન્ટ શહેર હોય અને પછી એમાં ફેરફાર, એટલે જોયું એવું થઈ ના શકે. એમાં ઘણી બધી ચેલેન્જ આવે. ચેલેન્જ એટલે પડકાર. અમદાવાદ, સુરત, ગુજરાતમાં અમદાવાદ, સુરત, હરિયાણામાં ગુડગાંવ અને ફરીદાબાદ, જેમાં ચેલેન્જ હોય છે કે પહેલા આને ડેવલપ થયું હોય. હવે આપણે જૂની સિસ્ટમ છે, આપણે ભૂલી ગયેલા છીએ. હવે તો અમદાવાદ પાસે બનાવ્યું છે, બરાબર. હવે આગળ ગ્રીન ફિલ્ડ. હવે આપણી મૂળ વસ્તુ છે એની પર આપણે શહેર બનશે. મૂળ વસ્તુ એ લોકો લઈ ગયા એટલે સ્માર્ટ સિટી બનાવશે. એ લોકો તબીલામાં હતા, શહેરો હતા. ગ્રીન ફિલ્ડ એટલે શું? કશું નવ શહેર બને, 22 ગામડા મળી બને છે. 0 થી શરૂ થાય. ડેટા પ્લાનિંગ, કયો એરિયા, 3 પિલર, ગ્રીન ફિલ્ડ, ખાલી લેન્ડ, સ્ક્રેપ. 0 થી ડેટા પ્લાનિંગ થાય. ખાલી જમીન, ખાલી લેન્ડ, અને ગ્રીન ફિલ્ડ કહેવાય. જે હોય
એને બનાવવાનું અને બ્રાઉન ફિલ્ડ કહેવાય, BROWN, બ્રાઉન ફિલ્ડ. હવે આગળ ડેટા પ્લાનિંગ રિસર્ચ, કયો એરિયા, કઈ જમીન, કયા 3 પિલર, ઇકોનોમી, સોસાયટી અને એન્વાયરમેન્ટ, રોડ, ટ્રાફિક, કોમ્યુનિકેશન, ઇન્ડસ્ટ્રી. હવે આગળ વાત કરીએ. હું સ્માર્ટ સિટી બધા વાત કરીશ. જોરદાર 22,000 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલું. સાંગાથી 6 ગણું મોટું, દિલ્હીથી બમણા વિસ્તારમાં થશે, સિંગાપોરથી મોટું, દુબઈથી, મુંબઈથી મોટું. હવે પીપળી ત્યાં ટ્રાયંગલ કહેવાય, બધા રસ્તા ત્યાં મળે, વડોદરાનો, અમદાવાદ બધા ટ્રાયંગલ કહેવાય. અત્યારે આપણે 2 કલાક જેવું થાય, અત્યારે આપણે ઘણું દૂર થાય છે ધોલેરા, પછી 45 મિનિટ થઈ જશે અંતર, 100 કિલોમીટરનું છે, પછી 45 કિલોમીટર થઈ જશે. બધે જ ત્યાંથી બધે જ જવાય. અમદાવાદ, વડોદરા મેં જે નવા રસ્તા પસંદ ને ત્યારે બધું થઈ જશે. ફાઇન દો અહીંથી ત્યાંથી અહીંયા લોકો સવારે હાથ નોકરી બી કરશે. કેવું મજા 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 મજા. આગળ ખરું છે દિલ્હી પણ મિનિટનું અંતર ઘટાડી દીધું છે. દિલ્હી ગઢ કરી ગયા, પેલા કેટલું બધું અંતર હતું, 2-2.5 કલાકનું અંતર 1.5 કલાક કરી નાખ્યું, દિલ્હી કરી ગયા. એવું અહીંયા થઈ જશે. ત્યાં નોકરી થાય, દિલ્હીના લોકો મિનિટમાં નોકરી કરે, મિનિટના લોકો દિલ્હીમાં કરે, જેમ જેવી આવડે ત્યાં લાગી જાય. મજા મજા મજા. આર્થિક વિકાસ થાય કેવી મજા, રોજગારી મળે, કારણ બધું અંતર નજીક થાય રોજગારી મળે ને. થોડા નહીં આવે, અહીંના લોકો ત્યાં જાય, એવું થાય પછી. આગળ 532 કંપનીઓ આવવાની છે. નોકરીનો તૂટો જ નહીં હોય. શું નોકરી બેકારી ખાલી એટલી બી જરૂરી બી થશે, એટલી બી જરૂરિયાતો બી થશે. અરે જનરત બનશે. પેરિસ તો કઈ નહીં, પેરિસ કે 3 ગણું ઊંચું, એવું મસ્ત હશે. સંજય શાહ જે વડોદરા ડેપો બનાવે, એ એબીસી બિલ્ડિંગ. એટલે કઈ બી તકલીફ હોય ગાંધીનગર ત્યાં જવાનું. જુદા જુદા ફોર્મ નહીં, પાણી લાઈન માટે આ ફોર્મ, ગટર લાઈન માટે આ ફોર્મ, પુષલ લાઈન આ માટે, એક જ ફોર્મમાં બધું આવી જશે. આગળ એલએનટી ટાઉનશીપ બને, એલએનટી વાળા મકાન મળે, કોઈ લોચો જ ના હોય. અહીં બકરીને જઈએ ને, આગળ તમારે અંદર ઘૂસી જાવ ને એટલે શું 5-5 ટપડ રેતી ના પડે, 5-5, 6-6 ટપડ થાય, એક જ ટપડ સિમેન્ટનું જોતું હોય. એટલે ઘૂસ મારો, ઉપર માણસ, ત્રીજા માણસ, બીજા માણસ ક્યાં થતું હોય પ્લાસ્ટિક, ત્યાં જાઓ એટલે ખબર પડે. સીધી ઘૂસ જ મારો એટલે ન થતા શું થાય છે જોવા એમ કરી, ત્યાં આવું બધું થાય છે. આમાં તો કોઈ લોચા જ નહીં. શું આ એવું કોઈ ભ્રષ્ટાચાર, કોઈ આ નહીં. અને સહેલું છે, સિસ્ટમ ખરાબ છે, એવા સમય આવી સ્કીમો મૂકવી. આ દેશ તો ઘણો બધો ટાઈમ લાગે. મોદી આવે ને બધું ધડ ધડ થાય છે. શું આગળ એટલે વર્લ્ડમાં કે બન્યું નથી. આ મોદી એક શક્તિશાળી બધું ભારતમાં આટલું ડેવલપ થાય છે. ભારત 100 વર્ષે બને સિસ્ટમ થાય, 50 વર્ષે બને ભારત. આગળ પાણી નખાય, આગળ આવે જ નહીં. શું મોદી આવ્યો એટલે આગળ મેં કવું કીધું છે, એલએનટી વાળા ટાઉનશીપ બનાવશો. જયારે જરાય લોચો નહીં ગયો, મસ્ત મકાનો હશે, વર્ષો સુધા કેવા. શું જેટકોટ ટોરેન્ટ પાવર આપે, ટોરેન્ટ 12 ટાવર બનાવે છે. 2 કિલોમીટર પાણીના ટાંકા હશે. ગાંધીનગર પરમિશન જોડવાનું, એબીસી બિલ્ડિંગ ત્યાં બધું કરવાનું. શું કે બી થાય એબીસી કે ફોટો એબીસી ખબર પડી જાય એબીસી બિલ્ડિંગમાં, લાઈટ આ તે. હવે એરપોર્ટ, ટાઉનશીપ, સી પોર્ટ હશે, દરિયા કિનારો હશે. પેરિસથી વધી જાય. આપણે અહીંયા બધું જ છે અને આપણે બહાર જઈએ છીએ. શું અહીં શહેર પલટવા ક્યાંય નથી. અને આપણે બહાર આપણે ડેવલપ નતા કરતા. સિસ્ટમની ખરાબ 70 વર્ષથી ચાલતી હતી. ગદ્દારોની સિસ્ટમ કે હા શું થતા થઈ ગયા કરું, આમાં ચાલે નેતા કઈ સુધારતું ના હોય, નેતા બની બે રૂપિયા બનાવ બેઠા હોય, બુદ્ધિ તો આવી નહીં પાછી. એવું શું ચિંતન શું બુદ્ધિ. એક અહીંયા એમપીમાં ભાષા કરતો શું બુદ્ધિ ઇન્દ્રમાં ઇંગ્લિશમાં બોલતો હતો. એટલે સામે પબ્લિક ખબર ના પડે, ખારા લોકો ખબર પડે કે અંગ્રેજો એટલે આપણે 2-3 વિકાસ થયો. એટલે શું 1000 વર્ષથી આપણે ગરીબ હતા, તો જગભરમાં અંગ્રેજો અહીં રાષ્ટ્ર કામ સ્થાપ્યું. મોગલ શું કામ રાષ્ટ્ર પોર્ટુગલ 400 વર્ષ રહ્યા, અહીં કઈ હતું જ નહીં. ઉપર એ લોકો ગરીબ બનાવ આપી દો બુદ્ધિ, રાજનીતિ ઇજ્જત નથી, ખગડે નાખ્યા. શું આવા બુદ્ધિ, આવા નેતાઓ બુદ્ધિ તો હોય જ નહીં. શું બળદિયા 2017 રહ્યા શું કરે, એવું જ રાજ કરે. અત્યારે ઉલ્લું બનાવતું હતું અમેરિકા. શું એનું કામ આપણે માસ્ટર કાર્ડ ચાલતું હતું, પાણી ભાવ આપણો માલ લઈ જાય અને આપણે ઉલ્લું બનાવે કે તમારા માણસો અહીંયા આવશે, તમારે કેટલા બધા ડોલર ભેગા થાય તમારા દેશમાં. શું આવું બધું ઉલ્લું બનાવે, આપણે કેટલા બધા રૂપિયા આવશે. એવું કાંઈ મોદીએ સંશોધન કર્યું અને આપણે મહેનત કરી મળી ગયા. આપણે 100 વર્ષ આગળ, 50 વર્ષ આગળ આવી ગયા, પાણી ભાવ બધું લઈ જાય. શું આગળ મોદીએ રૂપિયા કાર્ડ ચાલુ કર્યું. અમેરિકામાં શું કીધું, તેની કંપનીમાં આપણે હેઠા પડી જશું, આનો વાંધો ઉઠાવો. મોદી વાંખા પડ્યા નહીં અને રૂપિયાનું સમર્થન સિંગાપુર વાળા આપ્યું, ફ્રાન્સ વાળા બધા આપ્યું. ચલો આગળ વધીએ. સ્માર્ટ સિટી કોને કહેવાય? બધી સગવડો સ્માર્ટ સિટી કહેવાય.
પાણી, ટ્રાફિક, ગટર બધું એક્સેટ છે, કોઈ તકલીફ ના પડી. સ્માર્ટ સિટી શું થાય? તકલીફ થી પાણી ના જ્યાં કચરો ના દેખાય બધું કમ્પ્લીટ સ્માર્ટ કહેવાય. શું જે તમે સ્માર્ટ ના કહેવાય, જ્યાં કચરો ઉપર થાય રોડ પર ગાય ફરતી સ્માર્ટ ન કહેવાય. કંઈક હોવું જ ના જોઈએ, મસ્ત ચકાચૌક માં રોડ આવવા જોઈએ. શું ત્યારે સ્માર્ટ કહેવાય. ચકમકતા રોડ, ચકમકતો ચકમગાટ હોય એને સ્માર્ટ કહેવાય. શું વાયરો બધું જમીનમાંથી ગંદા કોઈ થાય જ નહીં. રોડ પર પથરામણ જ ના હોય. શું બધું અંડરગ્રાઉન્ડ લાઈટ, પાણી બધું અંડર, અને કઈ બી ફોલ્ટ હોય એવી સિસ્ટમ તરત ખબર પડી જાય. ઓટોમેટિક સિસ્ટમ હોય. ચલો આગળ વધીએ આપણે. સ્માર્ટ હવે સ્માર્ટ સિટી અમુક જે સિટી બનાવે તો ખાવા પીવાનું મળે શું કરવાનું? એટલે અહીંયા બધું ખાવા પીવાનું ધ્યાનમાં રાખાશે. એટલે ખેતીવાડી વિસ્તાર અલગ રાખાશે. અને સ્માર્ટ કોઈ તકલીફ ના હોવી જોઈએ. અગોતરા બધા વિચારણા સ્માર્ટ. પેલા આપણે દેશ હિન્દુસ્તાનની સંસ્કૃતિ હડપ્પા જો બધું મળી આવીએ છીએ. ખંભાતી 60 કિલોમીટર અંતર હશે. અદાણીએ મુન્દ્રા ટાઉનશીપ L&T હવે ત્યાં છે સ્વામી મંદિર રાખવામાં છે. લોકોને વાંધો નથી, મંદિરે મળે, બધું મળે. જૈન મંદિર બી હશે, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી, દૂધી ડેરી, ધોલેરા, ખંભાતના આખા તો પ્રાચીન નગર. પહેલા ખબર આતું ધોલેરા હવે ફરી થશે. બહુ મોટું નામ હતું, ધમધમતું છે વાપરેલું. ફરી ધમધમતું બનશે, પહેલા કરતા વધુ વિશેષ બનશે. ફરી વાર આનો જમાનો આવી ગયો. જે ઉદ્રેડ બની ગયું અમદાવાદ, ધોલેરા ગામડાના લોકો બધા ભાઈ ધોલેરા છે. ધોલેરા તો લોકો અહીંથી બધા દોડશે અમદાવાદથી. લાગે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ 6 મંદિરમાંથી એક નહીં, એક અહીં મંદિર છે. આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. કેટલું કહેવાય હે, પોતે ભગવાન પોતે કરી તે કેટલું મંદિર ઊંચું કહેવાય. કલ્યાણ થઈ જાય દર્શન કરી ભગવાન મળ્યા કહેવાય. ભાઈ આપણે કેટલું ઊંચું મંદિરમાં ભગવાન ખુદ એ કરી એની જગ્યા આપણે જોવાનું. વાહ ભાઈ વાહ. હું તમને વધારણી કરી હતી. હવે 22 ગામ તો ભગવાન બી હોવા જોઈએ. ભગવાન બી છે. શું કઈ ઘટતું જ નથી આ જગ્યામાં. શું બધું આવી જાય. સારું દરિયો આવી જાય છે, એરપોર્ટ બી આવી જશે, બધું આવી જાય. એટલે સ્માર્ટ ભગવાન બી આવી જાય. તો આલા હે ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. જો આંબલી, બાવળીવાળી, ભડિયાદ, ભાણગઢ, ભીમતળાવ, છેર, ધોલેરા, ગોગલા, ગોરાલુ, ઝાંખી, કાદીપુર, ખૂણ, મહાદેવપુર, વિંગળપુર, ઊંડી, કોતરિયા, પ્રાચી, સહાતળાવ, આટલા 22 ગામ. અને સાંઢેડા, હિબતપુર, સાગાસર, 2260. રિયલ એસ્ટેટ માટે બહુ સારું છે. સાંગાજી 6 ગણું મોટું. સિંગાપોર દુબઈથી બહેતર. તમે આજે રોકાણ 1200 ડબલ થઈ જશે 2 વર્ષમાં. શું લોકો બધા પસ્તાય છે. લોકો શું કે કઈ ને ઉતરે છે, તમને ખબર નથી. ભૂલ ભરો છો, ભીત ભૂલો છો, પસ્તાવ બુદ્ધિશાળી રોકાણ કરશે. અમીર લોકો હોય એ અમારું પણ કરે રિયલ એસ્ટેટમાં. આપણે શું કરીએ, ગાડીઓ લઈ ગયા છીએ. શું આપણે ચારે બાજુ અમદાવાદ ગાડીઓ જોઉં છું, એમાં ખબર નથી પડતું શું કરું. શું એવી કન્ડિશન થઈ છે. અમીરો લોકો છો ત્યાં રોકાણ કર્યું છે. પણ તમારે થોડું ઘણું ત્યાં રોકાણ કરો તમારે કામ થશે. પણ ખબર જ નથી પડતી. અમીર લોકો ત્યાં રોકાણ કર્યું છે. તે અમીર લોકો વધુ મરી જાય પછી આગળ કે ભાવ વેચી મારે. આપણે કરતા નથી, આપણે ગાડીઓ લઈ જાય પણ ખબર નથી પડતી. ગાડી ના લેવાય કે આપણે કોઈ દેખાડવા માટે પછી આપણે દુઃખી રહેલું શું. જે દેખાવાનું દેખાય. હું ઘણા પૈસા ત્યારે જોઉં ગાડી વગર ના હોય. બોમ્બેમાં તો ટીવી નથી રાખતા, પૈસા તો કરોડપતિ હોય. તો એવા બી માણસો છે. એવા 1 થી હજારો પરિવાર છે જે ધર્મ ઉતરી ગયા હોય. કોઈ એમ કહેતા આ પૈસા તો નથી. એવું લાગે છે તમારે જે હશે દેખાશે લેવા પણ. શું અને દેખાય પણ સ્માર્ટ હશે દેખાય પાછું. ટીવી નથી રાખતો હોય. હા શું જે તમે દેખાતા પાછા ગાડી ના કરતો સ્માર્ટ હશે દેખાય. ગાડી કોત હશે આગળ. સાંગાથી 6 ગણું મોટું. સિંગાપુર દુબઈથી બહેતર. ભારતને પ્યાર કરતા દરેક માટે સારા સમાચાર છે. SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ સ્માર્ટ સિટીનો અર્થ. હવે ગ્રીન ઝોન મેં વાત કરી હતી જે સ્માર્ટ ટ્રાફિક 200-500 સાલો વિચારીને. બ્રાઉન ઝોન પૂના, નોઈડા જે છે તેમાં એટલે શું પહેલાથી હોય ને એમાં ફેરફાર કરો. બટન દબાવતા કોરિડોર બનશે. ફાસ્ટ એમ્બ્યુલન્સ, પહેલાથી વાઈફાઈ વીજળી, પૂરું સિટી વાઈફાઈ. ચોરી થશે તો પહેલાથી ધ્યાન નિગરાની રાખવામાં આવશે, ધ્યાન રાખવામાં આવશે. FRI ની બહુ જરૂર માથાકૂટ નહીં પડે. એવી સિટીમાં ખબર પડી જશે. તુરંત એલાર્મ વાગશે એવી સિટીમાં તો ચોરી થાય. સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે 500 એપ્રોન જરૂર નહીં પડે.
રોડ ઉપર અકસ્માત થશે, તુરંત ખબર પડી જશે, ગાડી આવી જશે. આટલું બધું એડવાન્સ. આગળ ઇન્વેસ્ટમેન્ટ વાળા સ્વર્ગ છે, જન્નત છે ઇન્વેસ્ટમેન્ટ વાળાને. હોટેસ્ટ સિટી તમને થશે ધોલેરા આટલું વિખ્યાત કેમ? તમને તો ધોલેરા આટલું વિખ્યાત કેમ? હે આટલું બધું વિખ્યાત? ધોલેરા આટલું બધું વિખ્યાત કેમ? તો 4 ચીજોથી કનેક્ટેડ છે. કઈ 4 ચીજો? મુખ્ય 4 રોડ કનેક્ટ તો ખરું, પોર્ટ, સમુદ્ર, ઇન્ટરનેશનલ કાર્ગો, રેલ કનેક્ટ. રાજકોટથી બહુ થોડા સમયમાં અહીં આવી શકશે. અહીં બોટિંગનો આનંદ લઈ શકાશે. 120 મીટર ચોડી, 8 કિલોમીટર લાંબી કેનાલ, બોટિંગનો આનંદ ભારે મળશે. એવો આનંદ મળે આટલી બધી લાંબી કેનાલ. મજા મજા મજા. ગલગલિયા હતા, સ્વર્ગ ગયા, આખા બંધ થઈ જાય. જોઈએ 36,000 સ્ક્વેર મીટર સિંગલ વિન્ડો સિસ્ટમ બિલ્ડિંગ, એબીસી બિલ્ડિંગ. એબીસી નું એડમિનિસ્ટર બિઝનેસ સેન્ટર ઓફ ધોલેરા, એબીસી બિલ્ડિંગ એનો અર્થ થાય. પોલીસ ટ્રાન્સફર સિસ્ટમ, પાઇપ, ઇલેક્ટ્રિક, ગેસ લાઇન. પછી આ બધું જ અંડરગ્રાઉન્ડ. શું? કંપની રજિસ્ટ્રેશન, ફૂડ્સ લાયસન્સ, પોલ્યુશન, ફેક્ટરી, આ બધું એક જ ફોર્મમાં હશે. કામ રેસ્ટોરન્ટ જુદા. ગ્રીન સિટી, 50,000 મેગાવોટ વીજળી, ટાટા સોલર પ્લાન્ટ હશે, હોટ એરિયા. મજા મજા મજા. ભારત સાચામાં શુક્ર બની જશે. વિશ્વ કોઈ શીખવા આવશે. ત્યાં કબીલા તરીકે નગરો હતા અને આપણે હવે બનાવી રહ્યા છીએ. શું? ક્યાંય ના હોય વિશ્વમાં. આપણે મસ્જિદ બનાવ્યા પેરિસ, અને પછી કે વિશ્વ પેરિસ આપણે ત્યાં જોવા દઈએ. એટલે આપણામાં બધું શીખી ગયા છે. 10 લાખથી વધારે લોકોને રોજગારી મળશે. 532 કંપનીઓ આવશે. ભારતનું નહીં, વિશ્વનું સૌથી સારું શહેર બનશે. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પૂરા વિશ્વને વિચારી દીધું, આખા દુનિયાને વિચારી દીધું. એટલે દુનિયામાં સારામાં સારું શહેર આ બન્યું છે. પેરિસ તો કઈ ના કહેવાય એવું થઈ જશે. મજા મજા મજા. અહીંયા જ પેરિસ પેરિસ અહીંયા જ પેરિસ, ઘર આગળ પેરિસ, ફરે અમેરિકા. ગિફ્ટ પેલા મૂક્યું છે ત્યાં જ અમેરિકા હોય. બસ અહીંયા જ બધું હોય. ત્યાં જવાનું જરૂર શું? અહીંથી દ્વારા શીખીને ત્યાં ક્યાં છે? ત્યાં કઈ કશું હતું. સ્માર્ટ સિટી ફેલ થાય છે. એટલે અહીંયા તો અંદર તો ખુદ નું ફેલ ના થાય. લાવાસ કહે ને એટલે ઘણા એવું થાય. આ ફેલ નહીં થાય. પણ ધોલેરા માટે તો ભારત સરકાર, રાજ્ય સરકાર ભેગા થઈને કામ કરે છે. ધોલેરા માટે તો ભારત સરકાર, રાજ્ય સરકાર ભેગા થઈને કામ કરે છે. એટલે ફેલ ન થાય. શું? ટાટા અંબાણી અહીં ઇન્વોલ્વ છે. જેવા તમારે શું ઇન્વોલ્વ છે? ક્યાં ટાટા જેવા મોટા માથા ઇન્વોલ્વ છે. અંબાણી શું વર્લ્ડ ક્લાસ ન્યૂ સ્માર્ટ સિટી બનશે. જાપાન જેવી ટેકનોલોજી હશે, સિંગાપુર જેવી એન્વાયરમેન્ટ હશે, મુંબઈ જેવી ઇકોનોમી હશે. શું ચિંતા પછી? શું જે મુંબઈમાં એક જ ઇકોનોમી, તો એ અહીંયા આવી જશે. સિંગાપુર જેવી એન્વાયરમેન્ટ આવી જશે. ત્યાં એક જ છે એન્વાયરમેન્ટ, અહીંયા આવી જશે. જાપાન એક જ છે ટેકનોલોજી, એ અહીં જશે. તો આ બધી વસ્તુ અહીંયા આવી જશે. બસ શું ચિંતા? સ્વર્ગ જ કહેવાય, બધું મળે. તો પછી અહીં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખબર? રોડ, રસ્તા, બધું. કેવી મજા ફરવાની. જન્નત જ દેખાશ તમને. શું? ક્યાંય જવાની જરૂર નહીં. જન્નત અહીંયા જ છે. ભગવાન બી અહીંયા આવી ગયા. બસ શું? મંદિરમાં ખુદ ભગવાન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. સ્માર્ટ નેટવર્ક, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સિંગાપુરથી મોટું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. મેટ્રો, ઇન્ટરનેશનલ પોર્ટ, સ્ટ્રીટ લાઇન, ટ્રાફિક, બહુ જ એડવાન્સ ટેકનોલોજી હશે. ફ્યુચરમાં સ્માર્ટ સિટી, સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એડવાન્સ ટેકનોલોજી કનેક્ટેડ હશે. ફ્યુચરની અંદર, ભવિષ્યમાં. 2007માં વાઇબ્રન્ટની વાત હતી. પછી ઓફિસર લોન થયું. 2011 ઓફિસર લોન થયું. 16માં જોરશોરથી કામ ચાલુ થઈ ગયું. બાબુ આ તો આથી ઝડપી બને. સિસ્ટમ એટલે જૂની છે ને, એટલે હવે બીજું બનવું હોય ને તો લેજો, ફાટ દઈને બની જાય. આટલા વર્ષો ના લાગે. શું સિસ્ટમ બધી ખરાબ હતી? મોદી આઈને કરે શું? 70 સાલ કર્યું જ નથી. શું? આ તો આશર બાબુ જોયું. એટલે ઘરે કે મોદી તો બધું ઉજાડતું, ભાજપનું ઉજાડતું. શું આશર બાબુ જોવું? શું આશર સંત છે ને એમ? શું કે છાસ કતરે ખેલો આવે, ગરીબ આદમી કપડા આપવાનું કર્યું, કેટલું બધું લઈ લેવાનું. આવું ધંધો કર્યો. આ તો બધા કોંગ્રેસમાં આવું ચાલે છે. ઉપર દેખાડવું પડે થોડું કેમ છે. આગળ સિંગરથી મોટું કઈ પણ કામમાં નાનામની ક્લિક દબાવતી નેટ પર થઈ જશે. સારી ચીજ આપણી મુઠ્ઠીમાં. સારી ચીજ આપણી મુઠ્ઠીમાં. પણ જોઈએ શું? અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક ગેસ લાઇન, ઇન્ટરનેટ પાઇપલાઇન, ઇન્ટરનેટ પાઇપલાઇન, પાણી અંદર જમા નહીં થાય. વોટર પ્લાન્ટ, ડ્રેનેજ લાઇન, વરસાદ પાણી જમા નહીં થાય. પછી શું જોઈએ? કશું જમા જ ન થાય. વરસાદ પાણી નહીં, ગંધવાળો જરાય નહીં, ચારે ગંદુ જ નહીં. પછી બધી સકોડો ગલગલિયા થાય. બધું આમ શું કહેવાય? સુગડ ચારે બાજુ. શું
ચક્કા જવા રોડ, હા હે મજા મજા. ઇલેક્ટ્રિક ગેસ લાઈન અંદર, ગ્રાઉન્ડ ઇન્ટરનેટ અંદર, પાણી લાઈન અંદર, બહાર કઈ ગંધાડું થાય જ નહીં. કઈ કરવું વોટર પ્લાન્ટ, ડ્રેનેજ લાઈન બધું અંદર. કોમર્શિયલ અને રેસિડેન્ટ જુદા. સ્માર્ટ હોસ્પિટલ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ મેનેજમેન્ટ, સ્માર્ટ લાઇફ સિસ્ટમ, પાર્ક, સ્કૂલ અને યુનિવર્સિટી. શું બધી સગવડો. ભૂકંપ અકસ્માત થતા પહેલા સતર્કથી છે. ભારત સૌથી સ્માર્ટ, સૌથી મોટું સોલર માર્ગ બનશે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમની ખામી નહીં હોય. એશિયાનું મોટા મોટો એરપોર્ટ હશે. વરસાદનું પાણી જુદું, ફેક્ટરીનું જુદું. 500 મેગાવોટ વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક હશે. સ્માર્ટ સિટી ગ્રાઉન્ડ, હા ઘણા ફેલ થાય ને એની વાત છે. સ્માર્ટ સિટી અને ગ્રીન સિટી અમે વાત કરી ને રાધનપુર. હવે આ ડેવલપમેન્ટ બિલકુલ નવું શહેર છે. નાના નાના ગામ, અમદાવાદથી 100 કિલોમીટર, પછી 45 કિલોમીટર થઈ જશે. રોડ સરસ બનશે એટલે મજા મજા મજા. હોસ્પિટલ પર હેલ્પ પડશે. બિહાર જેવી વીજળીની માંગ, બિહાર જેટલી વીજળી આખા રાજ્યની એટલી ડોલર મળશે. પાછું બિહાર જેટલું આપણે એટલું ડોલર વાપરશે. કેવો વિકાસ હશે હે આખા રાજ્ય. 8 કરોડ બિહાર, 8 વધારે હશે. જોઈ લેજો યુટ્યુબમાં. અને એટલું ડોલર વાપરશે તો કેવો વિકાસ હશે. વિચાર તો ખરા, વિચારો. 100 કિલોમીટર રસ્તો અમદાવાદથી ધોલેરાનો 45 મિનિટ થઈ જશે. 100 કિલોમીટર અમદાવાદથી ધોલેરાનો 45 મિનિટ થઈ જશે. પછી તો એ બેઠો અને એ મજાના રસ્તા, મજા મજા મજા. હવે આગળ 10 લાખ લોકોને રોજગારી મળશે. પ્રદૂષણ નહીં હોય, ટ્રાફિક નહીં હોય, પ્રદૂષણ નહીં હોય, ટ્રાફિક નહીં હોય, ભીડભાડ નહીં હોય. મુંબઈથી 1.5 ગણું મોટું. મુંબઈમાં પાણી ભરાય, ભાઈ પાણી નો ભરાય. 5 વર્ષ ભારે સાઈન બની જશે. સ્માર્ટ હોસ્પિટલ, મેટ્રો સિટીને ટક્કર નહીં, પણ તેને પાછા પાડી જશે. પાછા નાખી છોડશે. ભારતને ગૌરવ અપાવશે. ગૌરવનો અહેસાસ કરાવશે. ગ્રેટ ફિટ સ્માર્ટ સિટી, સ્માર્ટ હોસ્પિટલ, સ્માર્ટ રોડ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ મેનેજમેન્ટ, સ્માર્ટ વોટર સિસ્ટમ, વાયરલેસ સેન્સર હશે. ભારતની 5 સ્થાન, બિહાર જેટલી વીજળી બસ એટલે ધોરણ હશે. ભારતનું સૌથી મોટું સોલાર પાર્ક હશે. એશિયાનું મોટા મોટું એરપોર્ટ. કાયદા માટે કમિશનર, એક જ ફોર્મ. સ્માર્ટ સિટી ધોલેરા, અમદાવાદથી 100 કિલોમીટર. અપરાધ નહીં, સીધું કમિશનર ડાયરેક્ટ ખબર દેખાડી. હવે 920 કિલોમીટર પથરાયેલો. ધોલેરા દુબઈ બની જશે. દુબઈથી વધી જશે, બનશે નહીં, વધી જશે. દુનિયા નંબર 1 સ્માર્ટ સિટી. એબીસી બિલ્ડિંગમાં બધું એબીસી બિલ્ડિંગમાં હશે. કઈ બી તકલીફ એબીસી ખબર પડી છે. એબીસી બિલ્ડિંગમાં 2007માં રોડ કનેક્ટિવિટી, 2007માં રોડ કનેક્ટિવિટી, રિવરફ્રન્ટ, આસપાસ ઊંચી ઊંચી બિલ્ડિંગ, બેઝિક જરૂરી પ્રાઇમરી, કંપની રોડ કનેક્ટિવિટી, બેન્કિંગ સુવિધા બધું થઈ જશે. પછી શું 2007માં રોડ કનેક્ટિવિટી, હવે રિવરફ્રન્ટ બધું ચાલુ થઈ જશે. આ 2000માં પાયા નખાય આ બધું નક્કી થયું હતું. શું ચાલુ થઈ ગયું બધું. આસપાસ ઊંચી બિલ્ડિંગ હશે. બેઝિક જરૂરી પ્રાઇમરી, બેઝિક એટલે પ્રાઇમરી છે ને બધું મળશે સુવિધાઓ. કંપની હોય બધી રોડ કનેક્ટિવિટી હશે. રોડ બેન્કિંગ સુવિધા બધું જ હશે. શું બેન્કિંગમાં ડ્રેનેજ વ્યવસ્થા બધી જ વ્યવસ્થા હશે. શું અમદાવાદથી 100 કિલોમીટરનું, ખંભાતી ખાડી 920 સ્ક્વેર કિલોમીટર, 22 ગામ, 422 એરિયા, ટીબી સ્કીમ, વિકાસ, રેસિડેન્ટ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચર ઝોન જુદો. 3 બાજુ દરિયો, સમુદ્ર 3 બાજુથી. કોઈ નવો દેશ, નવું શહેર હિન્દુસ્તાન બદલ રહ્યા હૈ. શાંઘાઈથી 5 ગણું મોટું. દુનિયાનું સૌથી મોટું શહેર સિંગાપોરથી પણ મોટું. હવે ચલો હવે મળીશું. હવે આપણે મળીશું આવતા વિડીયોમાં. જય હિન્દ. ત્યાં સુધી બાય બાય.